નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? ઓકે, તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણની. તો અગાઉના વિડીયોમાં આપણે ત્રિકોણની સમરૂપતાની કેટલીક શરતો વિશે સમજ મેળવી હતી. જો એ વિડીયો અગાઉનો ન જોયો હોય તો સૌથી પહેલા એ વિડીયો અવશ્ય જોઈ લેવો, કેમ કે સમરૂપતાની જે શરતો વિશે આપણે ચર્ચા કરી છે એને આધારિત આજે આપણે સ્વાધ્યાય 6.3 ની ચર્ચા કરવાની છે. એટલે જો એ શરતો તમને ધ્યાન હશે, ખ્યાલ આવતો હશે તો જ આ દાખલામાં ખબર પડશે. એટલે અવશ્ય વિડીયો અગાઉનો એક વખત જોઈ લેવો. તો અહીંયા આપણને દાખલા નંબર 1 આપ્યો છે 6.3 માં કે આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે. એટલે બે ત્રિકોણોની જોડ તમને આપેલી છે, એમાંથી કયા ત્રિકોણોની જોડ સમરૂપ છે એ તમારે નક્કી કરવાનું છે. હવે એના પછી કીધું છે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તમે સમરૂપતા માટે. તો આપણી જોડે 3 શરતો આપણે લીધી. કેટલી શરતો લીધી? 3 શરતો. કઈ કઈ? તો પહેલી આપણે શરત લીધી ખૂ શરત. એટલે ખૂણો ખૂણો ખૂણાની શરત હતી કે જેમાં એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અનુરૂપ ત્રિકોણ એટલે બીજો જે ત્રિકોણ આપ્યો હોય એ ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે કેવા હોય? સમાન હોય. તો આપેલ બંને ત્રિકોણ એકબીજાના કેવા છે? સમરૂપ ત્રિકોણ છે એવું કહી શકીએ. બીજી શરત હતી બા શરત કે જેમાં બાજુઓ આપેલ ત્રિકોણની એક બાજુ એટલે આપેલ એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે બાજુઓના ગુણોત્તર શું હોય? સમપ્રમાણમાં અથવા બાજુઓનો ગુણોત્તર સરખો મળે તો આપણે કહી શકીએ કે આપેલ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. અને ત્રીજી શરત આપણે જોઈ હતી બા એટલે બાજુ ખૂણો અને બાજુ એટલે આપેલ એક ત્રિકોણ નો ખૂણો એ બીજા ત્રિકોણના એક ખૂણા સાથે ખૂણો સમાન હોય અને તેને અંતર્ગત બાજુઓનો ગુણોત્તર એટલે જે ખૂણો હોય ને એ ખૂણાને અંતર્ગત એટલે ખૂણો બનાવતી બે બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા સમપ્રમાણમાં હોય તો આપણે કહી શકીએ કે આપેલ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. તો આ 3 શરતોને આધારે આપણે દાખલા નંબર 1 ની ચર્ચા કરવાની છે. અને જોડને સમરૂપ સંકેતમાં આપણે દર્શાવવાનો છે. સમરૂપ કે કયા ત્રિકોણ સાથે સમરૂપ છે નક્કી કરવાનું છે. તો જો પહેલો ત્રિકોણ આપણને આપેલો છે, બે ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો A ને સમાન ખૂણો P છે, B ને સમાન Q છે અને C ને સમાન R છે. ચાર ખૂણા તો છે જ, સમાન જ છે. તો અહીંયા આપણે બતાવી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P બરાબર 60, ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80 અને ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40 અંશ. તો અહીંયા ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સાથે કેવા થયા? સમાન થયા. તો અહીંયા આપણે કહી શકીએ કે ખૂ શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ શું થશે? PQR. તો ત્રિકોણ ABC સમરૂપ શું છે? ત્રિકોણ PQR. આ સમરૂપતાની શરત આપણી જોડે કઈ આવી? ખૂ એટલે ત્રણેય ખૂણા સરખા હતા. બીજો દાખલો જોઈએ. તો હવે અહીંયા ખૂણાની જગ્યાએ શું આપી છે? બાજુઓ આપી છે. પણ બાજુઓ ધ્યાનમાં રાખજો, બાજુ આપી હોય એટલે ધ્યાન રાખવાનું કે આ ત્રિકોણની સૌથી નાની બાજુ હોય તો બીજા ત્રિકોણની એમાં પણ સૌથી નાની બાજુ સાથે ગુણોત્તર લેવાનો. હવે આનો ગુણોત્તર આપણે લેવા જઈશું AB નો ગુણોત્તર, તો આપણે કોની સાથે લેવો પડશે? QR સાથે. એટલે અહીંયા AB QR એટલે ત્રિકોણ અહીંયા બનશે AB નો ગુણોત્તર QR સાથે, BC નો ગુણોત્તર PR સાથે અને AC નો ગુણોત્તર કોની સાથે આવશે? PQ સાથે મળશે. એટલે અહીંયા ત્રિકોણોના નામ આપણે બદલવાના કે અહીંયા ત્રિકોણ આવશે ત્રિકોણ ABC અને અહીંયા ત્રિકોણ શું થઈ જશે? QRP સાથે. શું થશે? ત્રિકોણ QRP માં
માં હવે બાજુઓનો ગુણોત્તર તો AB અપોન શું થશે AB અપોન QR એટલે સૌથી નાની બાજુ આ બાજુની સૌથી નાની બાજુ તો 2/4 1/2 એ જ રીતે એના પછીની બાજુ કઈ BC તો BC અપોન નાની બાજુ એના પછીની 5 આવે એટલે BC અપોન RP એટલે 2.5/5 એ પણ 1/2 શું થઈ ગયા 2 અને ત્રીજી બાજુ AC અપોન શું થશે PQ તો 3/6 એટલે પણ 1/2 એટલે અહીંયા શરત શું થઈ આપણી જોડે AB અપોન QR is equal to BC upon RP is equal to AC upon PQ તો એક ત્રિકોણની બાજુઓ એ આપેલ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં એટલે ગુણોત્તરના સમપ્રમાણમાં મળે છે ત્રણેય બાજુ એકબીજાના તો ગુણોત્તર કેવો મળે છે બધાનો સરખો તો માટે આપણે કહી શકીએ કઈ શરત અનુસાર તો બા શરત અનુસાર ત્રિકોણ કયા આવશે હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો બનશે QRP ત્રિકોણ QRP આપણને આ બે ત્રિકોણ સમરૂપ મળ્યા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP ભલે આપણને PQR આપ્યો પણ સમરૂપ આપણા માટે કયો કહેવાશે QRP એ ABC ને સમરૂપ થશે ચલો એના પછી જોઈએ આગળ ત્રીજો દાખલો તો ત્રીજા દાખલામાં જોઈએ આપણે બાજુઓ જ આપી છે તો પહેલા આપણે બાજુઓ નક્કી કરીશું તો અહીંયા આપણે પહેલા ગુણોત્તર લઈએ સૌથી નાની બાજુ કઈ છે MP તો MP અપોન શું લઈશું આ બાજુ નાની બાજુ કઈ થઈ DE થશે તો MP અપોન DE તો MP 2/4 1/2 થઈ ગયા આવી ગયા એના પછી આપણે મોટી બાજુ લઈએ આ રહી એક બાજુ આવશે LP અપોન શું થશે DF is equal to 3/6 એટલે પણ કેટલા થયા 1/2 હવે વધી ગઈ LM અપોન શું થશે LM અપોન શું થશે આપણી જોડે અરે સોરી DF થશે ને EF તો અહીંયા મળ્યું આપણને 2/7 ભાગ્યા 5 જે is not equal to 1/2 જે 1/2 થતું નથી જેમ અહીંયા બધાનો જવાબ 1/2 આવ્યો ને એટલે એક જ સરખો ગુણોત્તર મળ્યો ને અહીંયા બે જ બાજુઓનો ગુણોત્તર સમાન મળે છે ત્રીજી બાજુનો ગુણોત્તર સમાન મળતો નથી એટલે ત્રિકોણ નો સમરૂપ નથી એવું કહી દેવાનું કે ત્રિકોણ આપેલ ત્રિકોણો કેવા નથી સમરૂપ નથી બસ પતી ગયું ચોથો દાખલો જોઈએ તો જો હવે ચોથા દાખલામાં પણ ખાસ ધ્યાન આપજો ચોથા દાખલામાં આપેલું છે ત્રિકોણ MNO અને ત્રિકોણ PQR હવે અહીંયા આપણને ખૂણા M ને અંતર્ગત બાજુ આપેલી છે કોને ખૂણા M ને અંતર્ગત બાજુ આપેલી છે અને અહીંયા કોને અંતર્ગત બાજુ આપી છે Q અને Q ને અંતર્ગત બાજુ આપી છે એટલે આપણો ત્રિકોણ આ જે દોર્યો છે ને આવો દોરાય દોરવું હોય તો Q P અને R એટલે અહીંયા આપણને 70 મળે તો ત્રિકોણ આના પ્રમાણે બની શકે તો હવે આપણે ત્રિકોણ લખવો છે તો પહેલો અહીંયા ત્રિકોણ MNL અને અહીંયા ત્રિકોણ બતાવવો પડશે કયો QPR કયો QPR માં ખૂણો M બરાબર શું થશે ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70 અંશ થયો હવે બાજુઓ બે લઈએ તો એને અંતર્ગત MN ને અંતર્ગત બાજુ કઈ થશે MN is equal to QP તો 2.5/5 એટલે 1/2
હવે બીજી કઈ માપ એમ એલ, તો એમ એલ ને અંતર્ગત બાજુ કઈ ક્યુ આર, તો ક્યુ આર આપણને કેટલા આપ્યા છે તો અહીંયા 5/10 આ ત્રિકોણ હું ભૂસી નાખું છું, આની કઈ જરૂર છે નહીં, 1/2. તો હવે જુઓ અહીંયા એક ત્રિકોણનો ખૂણો અને તેને અંતર્ગત બે બાજુઓના ગુણોત્તર કેવા મળ્યા સમાન મળ્યા, ખૂણો સમાન છે અને બે બાજુઓના ગુણોત્તર સમાન છે, એટલે આપેલ ત્રિકોણ કઈ શરત અનુસાર તો બાખુબા શરત અનુસાર ત્રિકોણ કયો એમ એન એલ સમરૂપ ત્રિકોણ ક્યુ પી અને આર, એટલે જે ત્રિકોણ મળતો હોય એ જ સંગતતા બતાવવાની છે, સમરૂપતા. તો આપણને એમ એન એલ સંગત કયો ત્રિકોણ મળ્યો ક્યુ પી અને આર. ચલો એના પછી આગળ દાખલા નંબર 5. તો હવે અહીંયા જો દાખલા નંબર 5 માં બાખુબા એટલે ખૂણો અને બે બાજુઓ તો આપેલી છે, પરંતુ અહીંયા જો કહી શકાય કે આ ખૂણો જે આપ્યો છે ખૂણો એને અંતર્ગત બાજુઓના માપ આપ્યા, ખૂણો આપેલો છે સમાન, પણ અહીંયા જો અંતર્ગત બાજુ આપેલી છે, જે ખૂણો બનાવતી હોય ને બે અંતર્ગત બાજુઓ કહેવાય, એ બાજુઓના માપનો ગુણોત્તર જોઈએ છે, પણ અહીંયા તો AB નું AC નું માપ જ આપ્યું નથી, એની જગ્યાએ કોનું આપ્યું છે BC નું, એટલે અહીંયા જોઈને જ કહી શકાય કે સમરૂપ ત્રિકોણ નથી. પછી કારણ આપીશું, તો ત્રિકોણો સમરૂપ નથી, કારણ કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે. બાજુઓના ગુણોત્તર લેશો ને તો એ સમાન મળશે, પણ બાજુઓ અંતર્ગત ખૂણો સમાન નથી. જો AB અપોન શું કરીશું DF, તો 2.5 ભાગ્યા 5 એટલે 1/2 આવશે. BC ભાગ્યા EF કરીશું તો પણ 1/2 શું મળશે આપણને 2 મળશે, પરંતુ અંતર્ગત ખૂણો સમાન નથી, પરંતુ અંતર્ગત ખૂણો સમાન નથી, એટલે સમરૂપતા બનશે નહીં, એટલે સમરૂપ નથી એવું કહી શકાય. આગળ ચર્ચા કરીએ, ધ્યાન આપજો. હવે આ દાખલામાં ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR આપી દીધેલું છે, આપણને આપ્યું છે. હવે ખૂણામાં પાછા બે જ ખૂણા આપ્યા છે, એટલે ત્રીજો ખૂણો પહેલા બંનેમાં આપણે શોધવો પડશે. તો પહેલા આપણે ત્રિકોણ કોની વાત કરીશું, ત્રિકોણ DEF માં ખૂણો D = 70 અંશ, ખૂણો E = 80 અંશ. તો હવે મારે ખૂણો કયો શોધવાનો F, તો ખૂણો F બરાબર શું થઈ જશે બેટા, જાણો છો ને કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ કેટલો થાય 180 અંશ. તો ખૂણો F શોધવા માટે 180 માઈનસ 80 અંશ માઈનસ 70 અંશ, એટલે 70 ને 80 150, 180 માંથી 150 ગયા તો કેટલા મળ્યા 30 અંશ, એટલે ખૂણો F આપણને કેટલા અંશનો મળી ગયો 30 અંશનો મળ્યો. હવે આ જ રીતે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 80 અંશ, ખૂણો R બરાબર 30 અંશ. તો હવે મારે ખૂણો કયો શોધવાનો છે P, તો ખૂણો P બરાબર 180 અંશ માઈનસ 80 અંશ માઈનસ 30 અંશ. તો 180 માઈનસ 8 9 10 અને 11, 180 માંથી 110 ગયા તો કેટલા વધ્યા 70 અંશ. હવે આ ખૂણો મળ્યો મને કેટલા અંશનો 70 અંશનો. તો હવે અહીંયા આપણે કહી શકીએ કે ખૂણો D બરાબર ખૂણો P 70 અંશ,
ખૂણો E બરાબર ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ 80 અંશ, ખૂણો F બરાબર ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 30 અંશ. ત્રણેય ખૂણા એક સમાન આયા. તો અહીંયા આપણે લખી શકીએ કે શરત કઈ ત્રણ ખૂણા સરખા હોય તો ખૂ 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 શરત અનુસાર ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQ અને R. તો સમરૂપ થશે DEF ને સમરૂપ કયો ત્રિકોણ? ત્રિકોણ PQR. તો આપણને જો ત્રણ શરતો જાણતા હોઈએ તો આ એકદમ ઈઝી પડે. ઓકે, જોઈ લઈએ. તો હવે વાત કરીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 આપણને કીધું છે કે આપેલ આકૃતિમાં દાખલા નંબર 2 માં આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC દેખાયો? OD અને C એકરૂપ ત્રિકોણ OB અને A, એટલે A ને અનુરૂપ C ખૂણો, D ને અનુરૂપ D ખૂણો, O ને અનુરૂપ તો O ખૂણો થવાનો જ સરખો. સમરૂપ આપેલા છે, એમાં ખૂણો આપેલો છે આપણને BOC. BOC એટલે જે બહિષ્કોણ છે એ 125 અંશ અને ખૂણો COD કયો CDO બરાબર 70 અંશ હોય તો આ ત્રણ ખૂણાના માપ આપણે શોધવાના છે. તો પહેલું શોધવાનું છે મારે DOC, DO અને C. તો આ ખૂણાનું માપ શોધવાનું છે. હવે એ શોધવા માટે મને આ જે ખૂણો આપ્યો છે, કયો ખૂણો આપેલો છે? બહિષ્કોણ આપેલો છે. તો અહીંયા ત્રિકોણ, પહેલો ત્રિકોણ આપેલો છે કે ત્રિકોણ DOC, ત્રિકોણ DOC નો બહિષ્કોણ કયો ત્રિકોણ થશે? BOC. ખૂણો BOC આ એનો બહિષ્કોણ આપેલો છે. હવે બહિષ્કોણ એટલે કે એ બિંદુ આગળ રેખિક જોડ રચે. કઈ જોડ રચશે? રેખિક ખૂણાની જોડ રચશે. એટલે અહીંયા આનો બહિષ્કોણ બનશે એ અને આ બધા રેખિક જોડ બનાવશે. તો હવે મારે પહેલા ખૂણો આ શોધવો છે. કયો શોધવો છે? DOC. તો અહીંયા જે ખૂણો શોધવો છે મારે ખૂણો DOC પ્લસ ખૂણો કયો થશે? BOC પ્લસ ખૂણો BOC બરાબર કેટલા? 180 અંશ. એટલે આ ખૂણાને આપણે કહી શકાય રેખિક જોડ. લખવું હોય તો લખી શકાય. આ રેખિક જોડ બને. એક આ ખૂણો અને આ ખૂણો ભેગા મળીને કેટલાનું બનાવશે? 180. એમાં DOC આપણે શોધવાનો છે. ખૂણો DOC પ્લસ BO C આપણને કેટલો આપેલો છે? DOC 125 અંશ બરાબર 180 અંશ. તો અહીંયા મળશે મને ખૂણો DOC બરાબર 180 અંશ માઈનસ 125 અંશ. બાદ બાકી કરશો તો કેટલા મળશે આપણને? તો 180 માઈનસ 125 ભાગ ચાલશે નહીં. 7 10 એટલે અહીંયા 5, 7 માંથી 2 ગયા 5 મળી ગયા કેટલા? 55 અંશ. કેટલા અંશ? તો ખૂણો DOC, આ DOC આપણને કેટલા અંશનો મળ્યો? 55 અંશનો. એટલે પહેલો જવાબ મળ્યો મને DOC જે શોધવાનો હતો એ મળ્યો આપણને 55 અંશનો. કેટલા અંશનો? 55 અંશનો. હવે મારે શોધવાનો છે બીજો ખૂણો DCO. DC અને O. તો હવે આપણી જોડે જો બે રીતે શોધી શકાય. પહેલું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ કેટલો થાય? 180. અને બીજું એવું જાણીએ છીએ કે બહિષ્કોણનું માપ એ બાકીના બે ખૂણાના માપના સરવાળા જેટલું હોય અંતર્ગત બાજુઓના. આના આ ખૂણા સિવાયના
આ બંને ખૂણાઓ રહ્યા ને D અને E, આ બંને ખૂણાઓનો સરવાળો બરાબર શું થાય? બહિષ્કોણનો સરવાળો. તો આપણે એનો ઉપયોગ કરીને જો શોધવું હોય તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રિકોણ ખૂણો BOC, ખૂણો BOC બરાબર ખૂણો કયો થશે શોધવાનો છે. પહેલા આપણને મળ્યો આપણી જોડે છે આપેલો કયો છે અહીંયા BOC સિવાય COD, ખૂણો CDO, CDO એટલે આપણા માટે CD અને O 70 આપેલો છે. હવે શોધવાનો C ખૂણો છે તો પ્લસ ખૂણો કયો થશે DCO, DCO એટલે આ જે બહિષ્કોણનું માપ છે ને એ રેખિક જોડ બનાવતા ખૂણા સિવાયના જે બે ખૂણા વધ્યા ને એ બે ખૂણાના માપના સરવાળા જેટલો હોય. આવું ધોરણ 9 માં આપણે ભણ્યા હતા. તો અહીંયા BOC મને આપ્યો છે 125 અંશ, CDO બરાબર 70 અંશ. કેટલા અંશ? 70 અંશ. તો આ મારે શોધવાનો છે DCO, આ ખૂણો મારે શોધવાનો છે. તો ખૂણો DCO બરાબર શું થઈ જશે? તો ખૂણો DCO બરાબર 125 અંશ માઈનસ 70 અંશ. 125 અંશ માઈનસ શું થશે? 70 અંશ. તો ફરીથી 125 માઈનસ 70 તો 5, અહીંયા 0, 12 માંથી 7 ગયા એટલે 5. તો એ પણ આપણને કેટલા મળ્યા? 55 અંશ. તો ખૂણો DCO બરાબર પણ આપણને કેટલો મળ્યો? 55 અંશ મળ્યો. એટલે બીજો જવાબ મળ્યો મને DCO. એટલે DCO બરાબર મળ્યો મને 55 અંશ. કેટલા અંશ? 55. જો હવે ત્રણેયનો સરવાળો કરો તો 55 ગુણ્યા 55 પ્લસ 55 110, 110 ને 70 180 થઈ ગયા. હવે શોધવાનો છે કયો? OAB. તો હવે એના માટે હવે આપણને બે ત્રિકોણો આપેલા છે સમરૂપ ત્રિકોણ. તો અહીંયા ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ શું આપેલું છે આપણને? ત્રિકોણ OBA. તો હવે આને સમરૂપ ખૂણો એટલે D જે મળેલો આપણને OCD સમરૂપ આપણે જે શોધવાનો છે એ ખૂણો શોધવાનો છે. તો અહીંયા OCD ખૂણો OCD બરાબર ખૂણો શું થશે? OAB. ખૂણો OAB થાય કેમ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ આપેલા જ છે ને એટલે ખૂણો C એકરૂપ ખૂણો કયો થવાનો? એ થશે. એટલે OCD એકરૂપ OAB. એટલે અહીંયા આપણે બતાવી શકીએ કે ખૂણો OAB બરાબર પણ કેટલા અંશનો? 55 અંશનો. કેમ કે C ખૂણો 55 નો મળ્યો તો એ ખૂણો પણ કેટલા અંશનો હોય? 55 અંશનો હશે. કે આ રીતે તમારે ત્રિકોણના માપ શોધવાના. તો આ પણ આપણને કેટલા અંશનો મળ્યો? 55 અંશનો. તો હવે આના પરથી તમે નક્કી કરી શકો B ખૂણો શોધવાનો કે તો કેટલાનો હોય? 70 અંશનો. અને O ખૂણો શોધવાનો કે તો કેટલા અંશનો હોય? 55 અંશનો. ઓકે, જોઈએ હવે આગળ. દાખલા નંબર 3 થી લઈને 14 સુધીના દાખલા ગણવાના નથી. આપણે અગાઉ પણ વાત ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરમાં એવા ઘણા બધા સમ છે કે જે આપણે ગણવાના થતા નથી. તો આપણે જોઈશું હવે દાખલા નંબર 15. કયો જોઈશું? દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 માં આપણને આપેલું છે કે એક 6 મીટર શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એક આકૃતિ દ્વારા દર્શાવેલો છે. AB એ શિરોલંબ વાંસ છે જેનો BC એ શું છે? પડછાયો છે. એ જ વખતે એટલે એ જ સમયે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધવાની છે. ઓકે, તો અહીંયા પહેલા આપણને જે વસ્તુ આપેલી છે ને આપણે લખી નાખીએ. તો અહીંયા આપણે વાત કરીએ તો AB આપણા માટે શું થશે? તો અહીં AB એ શિરોલંબ વાસ છે
અને BC એ તેનો શું છે પડછાયો. એના પછી એ જ પ્રમાણે એ જ રીતે PQ એ મિનારો છે અને QR તેનો શું થયો પડછાયો છે. હવે આ એક જ સમયે લીધેલા માપ છે એટલે એક જ સમયે પડછાયો માપવામાં આવેલો છે. તો જે પડછાયો પડ્યો છે એ ખૂણો C અને ખૂણો R એ જે ખૂણો C અને ખૂણો R એ સૂર્ય જોડે ઉશ્વેત કોણ બનાવશે. શું બનાવશે? ઉશ્વેત કોણ બનશે, રચશે. એટલે ખૂણો C અને ખૂણો R એ R સૂર્ય સાથે કયો કોણ? ઉશ્વેત કોણ બનાવે છે. એક જ સમયે લીધા છે એટલે બંનેના ઉશ્વેત કોણ કેવા હશે? એક સરખા હશે કે બંને ખૂણા કેવા હશે? આ ઉશ્વેત કોણ છે એટલે બંને ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો ખૂણો C બરાબર શું થશે? ખૂણો R. ખૂણો C બરાબર શું થયું? ખૂણો R. હવે આપણે વાત કરીએ ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રિકોણ દેખાય માં ખૂણો B અને ખૂણો Q કાટકોણ ત્રિકોણ અથવા કાટકોણ ત્રિકોણ છે. એટલે કાટખૂણા છે એવું લખવું હોય તો અહીંયા કાટકોણની જગ્યાએ આપણે શું લખી શકીએ? કાટખૂણા છે. ખૂણા જોઈએ છે ને એટલે કાટખૂણા છે. એટલે B અને Q કાટખૂણા છે. એટલે અહીંયા જુઓ આપણને બે ખૂણા મળ્યા. એક ખૂણો C ને એકરૂપ ખૂણો કયો મળ્યો? R. અને B ને એકરૂપ ખૂણો કયો મળ્યો? Q. એટલે આ જે શરત છે ને આપણા માટે કાટખૂણાની શરત કહેવાય. એટલે ખૂણો કાટખૂણો અને કર્ણ કાકુ અથવા ખુખુ શરત અનુસાર પણ કઈ શરત અનુસાર? ખુખુ. કેમ કે એક ત્રિકોણના કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણોત્તર બીજો કાટખૂણો બનાવતી બાજુઓના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય જ છે. એટલે અહીંયા ખુખુ શરત અનુસાર જે બે ત્રિકોણ મળ્યા ને એ બંને ત્રિકોણો કેવા થશે? તો ખુખુ શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એટલે આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ થયા. હવે સમરૂપતાની શરત બાજુઓનો ગુણોત્તર શું હોય? સમાન હોય. તો અહીંયા આપણને વાસની એટલે AB બરાબર શું લઈ શકાય કે AB upon PQ is equal to BC upon શું હોય? QR. તો ખુખુ શરત અનુસાર સમરૂપ છે ત્રિકોણ એટલે AB upon PQ is equal to BC upon QR. તો AB નું માપ આપણી જોડે કેટલું આપેલું છે? 6 મીટર. PQ નું માપ આપણે શોધવાનું છે. BC નું માપ મારી જોડે કેટલું છે? 4 અને QR નું માપ કેટલું છે? 28. આવું છે. તો PQ નું માપ શોધવાનું છે. તો PQ આ બાજુ આવી જશે અથવા ચોકડી ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા PQ થાય ચોકડી ગુણાકાર. તો PQ નું માપ શોધવું છે. કોનું? PQ નું. તો PQ ને કરતા બનાવ્યો. PQ બરાબર 6 ગુણ્યા 28 ભાગ્યા 4. તો 4 સિત્તા 28 અને 4 6 ચોક 7 છંગ PR બરાબર 7 છંગ 42 7 છંગ 42 મીટર. અહીંયા આપણે કહી શકીએ કે મીનાના પડછાયાની
લંબાઈ 42 મીટર હશે. કેટલી હશે? 42 મીટર. કાકર્ણ એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ શરત કહેવાય આને. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. કેમ કે કર્ણ પણ એકરૂપ થવાના, કાટખૂણો છે એટલે કર્ણ પણ શું થશે? એકરૂપ. આ શરત અનુસાર બંને ત્રિકોણ સમરૂપ હતા. સમરૂપ હતા એટલે એમની બાજુઓનો ગુણોત્તર પણ શું હોય? સમાન હોય. ઓકે, તો એક સ્ક્રીનશોટ લઈ લો.